એટેન્શને શું કર્યું તમારી અંદર? તમે એટેન્શન શ્વાસમાં ગમે રાખો, પણ તમારો ઈરાદો, એટલે હું તો આપણો પ્રશ્ન ન્યા હતો કે ઈરાદો સ્પષ્ટ હોવો જોઈએ. એટેન્શનની વાત આપણે કરી, પેલા ઈરાદો તમારો છે એ તમે કોઈ ત્રાસ અનુભવ્યો હોય, અહંકારનો, મનનો, બુદ્ધિનો, ઇમેજનો, તમે ત્રાસ ન અનુભવ્યો હોય તો તમે તમારી સાધના હશે ને એ બધી ખોટી હશે. એનો ત્રાસ સતત, એમ કે તમે જો ઓબ્ઝર્વેશન કરો તો સતત ત્રાસ થાય, અને આ સતત ત્રાસ થાય છે એને ફીલ કરવા માટે એટેન્શનની જરૂર છે. આ ત્રાસ થાય છે એની ખબર નથી પડતી, એટલે આપણે એટેન્શન બાર બાર ફરતું હતું, ભૂત ભવિષ્યમાં ફરતું હતું, એને બદલે એટેન્શનને આપણી અંદર લઈ આવી છે. હવે એટેન્શનને લઈ આવવાનો ઈરાદો એટલો જ છે કે જોવાની ક્ષમતા વધારવા માટે, આપણી અંદરની જે જોવાની ક્ષમતા છે એને વધારવા માટે થાય. હવે આ વધારવા માટે થાય છે તો હવે આપણે આ એટેન્શનનો પ્રયોગ કરશું તો સાર્થક રહેશે કે મને ખબર છે કે મારે ઉર્જાને બગાડવાની નથી. કારણ કે જોવા માટે, એટલે તમને ખ્યાલ હોય કે ન ખ્યાલ હોય, જોવા માટે કેટલી બધી ઉર્જાની જરૂર પડે એ તમને અંદાજ હોય કે ન હોય. અને તમે જો તમારા જીવનના હવાથી હાંજ લગીનું ઓબ્ઝર્વેશન કરતા હો, ક્યારેક જ એવી કેપેસિટી હોય કે તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો એવી હોય, અને એ તમે ઉર્જાનો બચાવ કર્યો હોય તો હોય. તો આ એનર્જીનો બચાવ કરવો બહુ જરૂરી છે. એટલે એટેન્શનને આપણે કોઈ જગ્યાએ રાખીએ છીએ, ભૂત ભવિષ્યમાં જવા નથી દેતા, કલ્પનામાં જવા દેતા નથી, નેગેટિવિટીમાં જવા દેતા નથી. એટલે હવે તમે જયારે એટેન્શન રાખો છો કોઈક જગ્યાએ, તો એટેન્શનને એક જગ્યાએ રાખો છો એટલે કેટલી બધી ઉર્જાનો બચાવ થાય છે. એટલે પેલી વસ્તુ છે આપણે બચાવ કરવા માંગીએ છીએ, અને બચાવ કર્યા પછી આપણે આ સાયકોલોજી જે છે ને, આ સાયકોલોજી જે રીતે વર્તી રહી છે, આપણી અંદરનું યંત્ર જે રીતે વર્તી રહ્યું છે, કેવી ચાલાકીઓ, કેવા ભયો પેદા કરે છે, કેવી લુચ્ચાઈઓ કરે છે, કેવું કપટ કરે છે, એને આપણે જાણવું છે.